વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આ સેન્સ પ્રક્રિયા દરમિયાન એક ટિકિટ વાંચુ મહિલા પોતાની 5 મહિનાના બાળકને સાથે ઘોડીઓ લઈને આવતા કુતૂહલ જોવા મળ્યું હતું। રાજકીય ક્ષેત્ર પણ એક પ્રકારનો નશો જ હોય છે, જેનું તાદ્રશ્ય કરતો બનાવ આજે જિલ્લા પંચાયત ખાતે સેન્સ પ્રક્રિયામાં જોવા મળ્યો હતો। સાવલીના એક મહિલા તબીબ ડોક્ટર મોનાલી શાહ ટિકિટ માટે સેન્સ પ્રક્રિયા માટે આવ્યા હતા। આ મહિલા તબીબ તેમની ગર્ભીમાં 5 મહિનાની બેબીને લઈને સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા અને ટિકિટ માટે સેન્સ આપવા માટે આવ્યા હતા। એટલું જ નહીં, આ મહિલા તબીબ પોતાની 5 માસની બેબીને સાથે ઘોડિયું પણ સાથે લાવ્યા હતા। 5 મહિનાના સંતાનને માતા વગર તકલીફ ન પડે તે માટે ઘોડિયું સાથે લઈને સેન્સ માટે આવતા જ કુતૂહલ સર્જાયું હતું। ત્યારે વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા વચ્ચે આ ઘોડિયું મૂકવામાં આવ્યો હતો। એકચ્યુઅલી મારી 5.5 મહિનાની બેબી છે અને ફોર્મ ભરવાનું કારણ બસ એટલું જ છે કે બસ હું ડૉક્ટર છું, પહેલાં હું એમ બી સેવા કરતી હતી અને આગળ બી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય, આગળ તાલુકાનું થોડું સારું થાય અને બધાને મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય એવી ઈચ્છા છે। શું કહેવા માંગો છો? વોર્ડ નંબર 5 સાવલી। અત્યાર સુધી જે તમારા જે નેતા હતા એમને કેવા કામ કર્યા છે? કેતન ઇનામદાર જે અમારા MLA છે, બહુ સારા કામ કર્યા છે એમને। અત્યારે રિસેન્ટલી એ સમૂહ લગ્ન કરાવે છે 4 એપ્રિલે કેમ, અને બહુ સારા કામ કરે છે સાવલી તાલુકા માટે। મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે એક સ્ત્રી સમજી શકે વધારે કે મૂળભૂત જરૂરિયાતો શું છે જીવન જીવવા માટે, જે લાઇટ પાણી છે, જે રોડ સારા, મીન્સ જે મૂળભૂત જરૂરિયાતો બધાને પૂરી પડી શકે એવી મારી ઈચ્છા છે। ના, પસાર અમે નથી થઈ શક્યા, પણ ઘણી જગ્યાએ જોયેલું છે કે આવી મુશ્કેલીઓ છે, એટલે મારો પ્રયત્ન એ રહેશે કે બધી મુશ્કેલીઓનો હલ થાય।